આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી તો મૂળ માંડવીના પતંગ રસિક જયેશભાઈ સિસોદિયાએ છેલ્લા 1.5 દાયકાથી અવનવા પતંગ બનાવવા પાછળ અત્યાર સુધીમાં લાખોનો ખર્ચ કર્યો છે। તો મકર સંક્રાંતિ 2025માં આકર્ષણ જમાવવા માટે તેમણે સિંગાપુરથી સ્ટન્ટ કાઇટ કે જેને સાઉન્ડ કાઇટ પણ કહેવામાં આવે છે તે મંગાવ્યો છે અને ભુજના છતરડીના ગાર્ડનમાં અવનવા સ્ટન્ટ કરીને આ પતંગ ચગાવ્યો હતો। મકર સંક્રાંતિના પર્વે પતંગબાજ જયેશભાઈ સિસોદિયા દ્વારા ભુજના આકાશમાં આ સ્ટન્ટ કાઇટ પતંગ ચગાવવામાં આવ્યો હતો। જયેશભાઈ સિસોદિયા દ્વારા સિંગાપુરથી આ 3 મીટર પહોળાઈ છે અને 2 મીટર જેટલી તેની લંબાઈ છે। આ પતંગની કિંમત 30,000 જેટલી છે અને તેના પર 3,000 જેટલી ઇમ્પોર્ટ ડ્યુટી પણ લાગી છે। આ પતંગને સિંગાપોરથી આવતા 30 દિવસનો સમય લાગ્યો છે। આ પતંગમાં 60 મીટરની રંગીન પૂંછડી પણ છે જે પતંગ ચગે છે ત્યારે તે કોબરા સાપ જેમ સરકે છે અને આકર્ષિત કરે છે। આ સ્ટન્ટ કાઇટને સાઉન્ડ કાઇટ પણ કહેવામાં આવે છે કારણ કે આ પતંગને જ્યારે ચગાવવામાં આવે છે ત્યારે ફાઇટર પ્લેન જેવો અવાજ આવે છે। આ સ્ટન્ટ કાઇટને 2 હાથ વડે 2 દોરી વડે ઉડાવવામાં આવે છે અને આ બંને દોરી 50-50 મીટરની હોય છે અને તેને હાથોના ઇશારે વિવિધ કરતબો કરવામાં આવે છે અને પતંગ હવામાં સ્ટન્ટ કરે છે અને અવાજ કરે છે। તો જયેશભાઈ જણાવે છે કે કોઈ વ્યક્તિ ઊભો હોય તેના માથામાં 6 ઇંચ ઉપરના અંતરથી સ્ટન્ટ કરીને એ પતંગને ઉપર ઉડાવીને કરતબ દેખાડી શકે છે। કચ્છમાં મારા જ પિતાશ્રી છે જયેશભાઈ સિસોદિયા જે પતંગ બનાવે છે અહીંયા કને ને કચ્છમાંથી ધોરડો ગોવા એવી ઘણી બધી જગ્યાઓએ જાય છે તેમાં મારી મમ્મી એને હેલ્પ કરે છે સાથે સાથે બધા ફેમિલી મેમ્બર્સ પણ અમે સાથે જોડાયેલા હોઈએ છીએ એમની સાથે ને અહીંયા કને સ્ટન્ટ કાઇટ કોબરા ઇન્ડિયન કાઇટ્સ એવા કેટલા બધા બહારથી પણ મંગાવે છે ને અમે જાતે પણ સીવીને બનાવીએ છીએ। ખાસ કરીને આ જે સિંગાપોરથી સ્ટન્ટ કાઇટ મંગાવે છે શું વિશેષતા છે એની વિશેષતા એ છે કે સ્ટન્ટ કાઇટમાં અવાજ આવે છે જ્યારે ફાઇટર પ્લેન ઉડતો હોય ને એવો જ અવાજ સ્ટન્ટ કાઇટમાં આવતો છે અને બંને હાથે એને ઉડાડવો પડે છે। લોકોમાં કેવું આકર્ષણ રહે છે? લોકોને ખૂબ મજા આવે છે જ્યારે લોકોને સ્ટન્ટ કાઇટ જોવે છે ને ત્યારે એ લોકોને એમ ફાઇટર પ્લેન જેવી ઇફેક્ટ આવે છે। સાઉન્ડ કાઇટ કહેવામાં આવે છે અને આની વિશેષતા એ છે એને જ્યારે પણ આપણે ઉપર ઉડાડવામાં આવે છે ત્યારે ઉપર ફાઇટર કાઇટની જેવો અવાજ કરે છે અને આની કિંમત 33,000 રૂપિયા થાય છે। ખાસ કરીને તમે અવારનવાર આવું લઈ આવતા હોય શું કહેશો? એટલે મારું કહેવું એમ છે કે આપણા ભુજમાં બહુ જ આવા જેમ્બો કાઇટો ઉડાડવાના માણસોને ઓછા શોખ છે તો મને એમ થાય કે મારા કચ્છ માટે હું કંઈક નવું યુનિક દર વર્ષે લાવું। આમાં શું વિશેષતા છે ક્યાંથી મંગાવ્યો છે? આ કાઇટ મેં સિંગાપુરથી મંગાવ્યો છે અને આની વિશેષતા છે આ છે ને સાઉન્ડ કાઇટ છે એ જે ફાઇટર કાઇટ જેવી રીતના જતું એ જ રીતના આનો અવાજ થાય છે। કઈ રીતે આપ સ્ટન્ટ કરતા હોય? અને ડબલ લાઇનની દોરી છે મારી 50 મીટરની એનાથી એને ડાબી બાજુ જમણી બાજુ જે રીતે મારે આને ફરાવો એ રીતે ફરી શકે છે ઊંધો સમો આડો અવળો ગમે રીતે એટલે સ્ટન્ટ જ કરે છે એટલે જ આનું નામ સ્ટન્ટ કાઇટ કહેવામાં આવે છે। આની 3 મીટરની સાઇઝ છે